એ ભાઈ તમને ખબર છે 11 ફેબ્રુઆરીએ આપણા જેતપુરમાં શું ખુલવાનું છે? ના. ભાઈ તમને ખબર છે આપણા જેતપુરમાં 11 ફેબ્રુઆરીએ શું ખુલવાનું છે? ના ના. અરે યાર ભાઈ જરા કહેતા તો જાઓ અમારે જેતપુરમાં શું ખુલવાનું છે. ભાઈ 11 ફેબ્રુઆરીના આપણા જેતપુરમાં હોકો આઈસ્ક્રીમ પાર્લર ખુલવા જઈ રહ્યું છે. આ એક દિવસ માટે એ લોકો ઓપનિંગ ઓફર રાખી છે. કોઈ બી સ્કૂપ તમે અહીંયા ખાશો માત્ર 40 રૂપિયામાં તમને મળશે. 1953 માં આ લોકોએ આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કર્યું હતું અને આજે એમની પાસે વિશાળ રેન્જ છે. આઈસ્ક્રીમની અંદર આપણી પાસે 30 જાતની વેરાયટી છે. આઈસ્ક્રીમ કેકમાં પણ આપણી પાસે 6 થી 7 વેરાયટી અલગ અલગ ફ્લેવરમાં અવેલેબલ છે. ત્યાર પછી આપણી સ્પેશિયાલિટી છે ઓહો કોનમાં પણ આપણી પાસે 4 ફ્લેવર છે. રેગ્યુલર કોનમાં પણ 10 ફ્લેવર છે. કેન્ડીઝની અંદર પણ આપણી પાસે 20 જાતની કેન્ડીઝ અવેલેબલ છે. અને ખાસ આપણી પાસે આમચી મેંગો જે અત્યારે ટ્રેન્ડિંગ અને બાળકોને પણ વધારે ભાવે એ પણ અવેલેબલ છે. કસાટાની અંદર આપણી પાસે 4 ફ્લેવરમાં કસાટા અવેલેબલ છે. એ સિવાય 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે ઉપલેટા અને ધોરાજીના સેમ આ જ ઓફર એક દિવસ માટે લાગુ રહેશે. સ્કૂપ તો જો જમ્બો સાઈઝ છે. તો જેતપુર વાસીઓ તમે લોકો શેની રાહ જોવો છો? આ જગ્યા આવેલી છે જુનાગઢ રોડ ઉપર બોસમિયા કોલેજ થી સરદાર ચોક ની વચ્ચે નટસેલ લક્ઝરી ડ્રાયફ્રૂટ ની એક્ઝેક્ટ બાજુમાં હોકો આઈસ્ક્રીમ. રીલ ને શેર કરી દો ને પહોંચી જજો 11 તારીખે.